જય કિસાન. તો આપણે આ આયા છે બધો અંતરપાક વાયેલો છે, તમે જોઈ લો. આ અંદર સોળા છે, આ મૂળા છે, આ તોદરલો છે બીજો, આ જોઈ લો, આ મૂળા, આ મેથી, આ બધો અંતરપાક છે. આવી રીતનું ભાઈ આ લસણ છે, લસણમાં અંતરપાક છે ખોળ, જો કોઈ માણસો છે, ઢેબડો છે, તારેડું છે, એ બધો અંતરપાક છે. એ અંતરપાક અમારા નેદાયરો છે ભાઈ. અંતરપાક આ લસણ રાખવાનું છે, મૂળા રાખવાના છે, બીજું આ બધું લસણ છે. એ બધું આ બાજુ વડે અમારે થોડો અંતરપાકમાં મૂળા અને પાલક છે. આમાં આ ખોડામાં અંતરપાકમાં છે ડુંગળી, એટલે ઓલા ગોઠિયા લઈને સોંપે ને ઢોલા હીરી, અને એમાં અંતરપાકમાં ખોળ છે પાછું. તો આ બાજુ આ ખોડો અમારે લસણનો છે, અમે અંતરપાક ભરેલો જ છે ખોળનો. એટલે આ બધું અંતરપાક નેદવું પડશે. પેલા નેકમાં પડે છે કાળેજી, દેશી કાળે ગવાય છે. તો આ લસણના અંદર જે ખોડામાં અંતરપાક છે ને, હીરોઈ આપણે નેજીને ચોખ્ખો સફાઈ કરશે ને તો જ લસણ બેસશે, બાકી અંતરપાકમાં લસણ નહીં બેસે. પણ આ જે તોદરલાની અંદર મેથીની અંદર અંતરપાક છે ને, એ મૂળા છે. એટલે એ મૂળા થોડાક મોટા થઈને તો આપણે શાક કરીને ખાવાનું છે. મેથીને પાડો આ ખોડો આખો બટી નાખ્યો છે, વાટી શાક કરી નાખ્યું છે. થોડુંક રાખી છે હવે, થોડીક કીધું કોઈ કઢી બીજી શાકમાં થોડી કાયમ નાખવા થાય. અને આ પાલકને ખાધું પૂરું છે બટીને, ફેર વળશે ને તર ખાશે. ડુંગળીને ઉખાડીને ખાવાનું ચાલુ જ છે. હવે થોડી રહી છે, મહિનો ભરી 1.5 મહિનો હેડી જાય મામનો ખાશે એટલે. તો હવે આ બાજુ આપણે આ ઢોરા ઊભા છે, ઢોરાને તબેલું કશું છે નહીં. જોઈ લો, લેબડા એથી ઊભા છે, અને એમને શિયાળુ વાયરો ના આવે એ બાજુ બાળા ઓલું બધેલું છે, શું કે મેણિયું અને કાર્બટ થોડુંક. તો હવે આપણે ઢોરો પાવાની થોડી ટાઈમ થઈ ગઈ છે, તો હું ઢોરો પાઈ નાખું. તો વ્લોગને આટલેથી હું પૂરો કરું છું. અને જય માતાજી મિત્રોને જય બાબારી. વ્લોગને સપોર્ટ કરજો, વિડીયો જોતા રહેજો.